આપણા ઘરમાં તો ઘણી વખત વધેલા ભાત બચી જતા હોય છે, તો આજે આપણે એ જ વધેલા ભાતથી નવો નાસ્તો બનાવવાના છીએ। તો ચાલો આપણે વધેલા ભાતથી એકદમ નવો નાસ્તો બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો મેં અહીંયા એક મોટું બાઉલ લીધું છે, તેમાં આપણે 1 વાટકી વધેલા ભાત એડ કરીશું, 1 વાટકી સૂકી ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરીને એડ કરી છે, 1 વાટકી લીલી ડુંગળી તેને પણ ઝીણી ચોપ કરીને એડ કરી છે। ત્યારબાદ 1 વાટકી કોબીજ એડ કરીશું, 1 વાટકી બાફેલા બટેટા અને અડધો લીંબુનો રસ એડ કરીશું। તમારી પાસે કોઈ પણ વેજીસ હોય તે એડ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું લાલ મરચું પાવડર, હળદર પાવડર, મીઠું અને અડધી ચમચી હિંગ એડ કરીશું। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર અને આદુ અને લસણને આપણે કૂટી અને એડ કરી લીધું છે 1 ચમચી। જો લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અહીંયા મેં આરારોટ લોટ લીધો છે 2 ચમચી અને અડધી વાટકી આપણે ચણાનો લોટ લીધો છે, તે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિશ્રણને મિક્સ કરી લઈશું। પાણી એડ કર્યા વગર એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અહીંયા મારે ચણાનો લોટ અડધી વાટકીનો મેં ઉપયોગ કરેલો છે। હવે હાથમાં તેલ લગાવી અને આ રીતે નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું। તો જ્યારે વારી ડીશ ઉપર તેલ ગ્રીસ કરી અને આ રીતે બોલ્સને મેં તૈયાર કરી લીધા। હવે આપણે સ્ટીમરમાં તેને સ્ટીમ કરી લઈશું 20 મિનિટ માટે। હવે 20 મિનિટ થઈ ગઈ છે અને આપણા જે બોલ્સ છે તે પણ એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે। હવે તેને ઠંડા કરી લઈશું અને આપણે બાજુમાં ગેસ ઉપર કડાઈ મૂકીશું, 1 મોટી ચમચી તેલ એડ કરીશું, લસણ એડ કરીશું, ડુંગળી એડ કરીશું, કેપ્સિકમ અને કોબીજ તેને મેં આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી અને એડ કરી દીધા છે। હવે આપણે તેમાં એડ કરીશું 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી વિનેગર હોય તો એડ કરવાનું, નહીં તો સ્કીપ પણ કરી શકાય। ત્યારબાદ આપણે સોયા સોસ એડ કરીશું 1 ચમચી અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે એડ કરીશું 1 ચમચી અહીંયા ટમેટો કેચઅપ। અહીંયા ટમેટો કેચઅપ એડ કરવાથી જે આપણો નાસ્તો છે તે બહુ જ મસ્ત બનીને એકદમ સરસ એવો ચટપટો તૈયાર થશે। ત્યારબાદ આપણે તેમાં લીલી ડુંગળી એડ કરીશું 1 ચમચી જેટલી અને સફેદ તલ એડ કરીશું 1 ચમચી અને તમે જોઈ શકો છો આપણા જે બોલ્સ છે તે એકદમ ઠંડા થઈ ગયા છે અને એકદમ નરમ બનીને તૈયાર થયા છે। હવે આપણે બધું મિક્સ કરી અને આપણે તેમાં બોલ્સ એડ કરી લઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણો વધેલા ભાતનો એકદમ નવો નાસ્તો બનીને તૈયાર છે। તો નાની નાની ભૂખ માટે આ નાસ્તો તમે બનાવી અને સર્વ કરી શકો છો અને એકદમ હેલ્ધી પણ છે, બાળકોને તમે આપી શકો છો। તો અહીંયા આપણા બોલ્સ છે તે તૈયાર થઈ ગયા છે। હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ। ત્યાં સુધી બધાને બાય બાય।